વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. જય ગણપતિ દાદા, જય રામાપીર. મોક્ષ ચેનલ અમદાવાદ. ચલો આજે આપણે જઈશું ચોરવીર આશ્રમ એટલે કે સાયલા, જય વાડીવાળા લખધણી આશ્રમ. મહંત શ્રી સોમનાથ બાપુ, પંકજદાસ બાપુ, જય વાડીવાળા લખધણી આશ્રમ, રામટેકરીની સામે ચોરવીલા. આ આશ્રમ ગામ ચોરવીલા એટલે કે થાનમાં આવેલું છે. તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. તો ચલો એના વિશે આપણે માહિતી લઈશું. આ છે પંકજદાસ બાપુ, જે તમે આમાં જોઈ રહ્યા છો. ડિરેક્ટેડ બાય મુકેશ મેવાડા સાહેબ ફ્રોમ અમદાવાદ. આ છે માધવરાયજીનું મંદિર, જે તમે બહારથી દર્શન કરી શકશો. વિડીયો ઉતારવાની સખત મનાઈ છે, એટલે અમે તમને બહારથી દર્શન કરાવીશું. હવે આપણે જઈશું ચોરવીલા આશ્રમ અને પંકજદાસ બાપુ સાથે મુલાકાત કરીશું. જય વાડીવાળા લખધણી આશ્રમ, જય રામાપીર. તો ચલો મિત્રો, આજે આપણે મેઘનાથ બાપુ, એના પછી આવેલા સોમનાથ બાપુની સમાધિ જોઈશું અને પંકજદાસ બાપુ સાથે મુલાકાત કરીશું. તેના વિશે થોડી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. જોતા રહો અમારું આ વિડીયો. અને આ છે નીલગિરીના વૃક્ષ, જે તમે જોતા હશો. લાંબા લાંબા ઊંચા આ હોય છે, એટલે કે નીલગિરીના વૃક્ષો છે, જેમાંથી બામ બનાવવામાં આવે છે, તે તમે જોયો હશે. અને આપણે કહીએ છીએ નીલગિરી બામની શોધ થઈ છે. તમે નામ સાંભળ્યું છે. આ છે પાંચાલ પ્રદેશ અને આ છે નાનું જંગલ, જ્યાં હિંસક પ્રાણીઓ અવારનવાર રસ્તા પર આવી જતા હોય છે, એટલે આજુબાજુ પાળી બાંધવામાં આવી છે. આ છે પાંચાલ પ્રદેશ. પાંચાલ નગરી કહેવાતું આ એક પ્રદેશ છે, જે તમે નામ તો સાંભળ્યું છે. કર્ણેતરનો મેળો એ છે આ પ્રદેશ. આ છે પાંચાલ પ્રદેશની ભૂમિ, જો પાંડવો આવ્યા હતા અને દ્રૌપદીને જીત્યા હતા. તે છે આ પાંચાલ પ્રદેશ. પાંચાલ પ્રદેશમાં આવેલું પ્રદેશ છે આ પાંચાલ પ્રદેશ. પાંચાલ પ્રદેશ જ્યાં દ્રૌપદીનો જન્મ થયો હતો. આ છે પાંચાલ પ્રદેશ. અહીં તમને જોવા મળશે પથ્થરના ઢગલા, પણ આ પથ્થરના ઢગલા નથી, જે ચિનાઈમાંથી બનાવે છે એના ટુકડા છે. આને પથ્થરને પીગળવામાં આવે છે, એનો પાવડર બને છે, પછી ચિનાઈ માટીના રમકડા બને છે, જે તમે જોયા હશે. ચિનાઈ માટીના રમકડા, ચિનાઈ માટીના વાસણ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. એ આ વસ્તુ છે. આ છે ચિનાઈ માટીના વાસણ. ફેક્ટરી છે, જે નિશ્ચિકા ફેક્ટરી કે જેમાં ટાઇલ્સો, મકાનને લગતા દરેક પ્રકારના વસ્તુઓ મળે છે. નીચે કુંડા છે.
શ્રીરામની તમે દરેક પ્રકારની આઈટમ બનાવવામાં આવે. એ 4 કિલોમીટર દૂર આવેલી છે આ રામટેકરી. ત્યાં આપણે જવાનું છે. મિત્રો હવે આપણે થોડી જ વારમાં અલગધણી વાડીવાળા આશ્રમમાં જઈશું. મિત્રો હવે આપણે આવી ગયા છીએ. ચલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ. આ છે સરસ મજાના મીઠા મીઠા જાંબુ. કેવા સરસ મજાના છે. તો મિત્રો આપણે આશ્રમમાં આવી ગયા છે. આ છે આશ્રમ જય વાડીવાળા અલગધણી. તો ચલો આપણે ત્યાં જઈશું અને મુલાકાત કરીશું. મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી. જે તમે જોઈ રહ્યા છો તે આ આશ્રમ છે. અલગધણી આશ્રમ અને આ છે લીલા પીળા નેજા રામાપીરના. જે તમે આમાં જોઈ શકો છો રામાપીરના નેજા છે આ. અલગધણી આશ્રમ પંકજદાસ બાપુ. ત્યાં હજારો ભક્તો આવે છે, મુલાકાત કરે છે અને હંમેશા સેવામાં હાજર રહે છે. પંકજદાસ બાપુની આપણે થોડી જ વારમાં આપણે મુલાકાત કરીશું. તો જોતા રહો આ વિડીયો. આ છે રામાપીરના નેજા. ચલો આપણે જઈશું. અહીંયા બાજુમાં કુંડ છે અને કુંડની બાજુમાં જ મહાદેવનું મંદિર છે અને મહાદેવની મંદિરની સામે જ સ્તંભની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્તંભ ક્યારે કર્યો, સ્થાપના કોને કરી, એની પૂરી માહિતી આપણે આ વિડીયોમાં લઈશું. તો જોતા રહો. હર હર મહાદેવ. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય રામાપીર, જય અલગધણી. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. તો મિત્રો હું વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યો હતો ત્યારે આકાશમાં એક અભિન્ન અદ્ભુત નજારો જોવા મળ્યો. જે તમે આમાં જોઈ શકો છો. જ્યારે કે બીજના દર્શન થયા હોય એવો બીજનો ચંદ્ર દેખાઈ રહ્યો છે. એટલે કે આ સૂર્યનો પ્રકાશ છે જે વરસાદને કારણે દેખાઈ રહ્યું છે. હા ભાઈ બધું જ. હા હેઠેથી લીધું? નીચેથી લઈ લેજો. થંભ હેઠો સીધે સીધે. જુઓ પરમ પૂજ્ય રામાપીરના ભગવાનના મંદિરે સમાધિ દીધી હતી એની અહીંયા તારીખ છે જે બતાવી રહ્યા છે. એ પેલા અહીંયા લે. આ છે ચમત્કાર એક જાતનો. અહીંયા આવીને જો વિનોદ આ મોબાઈલમાં દેખાય ચોખ્ખું જો. થંભાઈ આવી જાવ જો બાપુ. અહીંયા આવતા રહો. જો અહીંયા આવતા રહો. કમ્પ્લીટ એક જેટ વચ્ચે તો જો કેવો છે વચ્ચે આવ્યું. વાહ ભાઈ વાહ, કુદરત વાહ, તારી લીલા અપરંપાર. હે પરમાત્મા અમને પણ દેખાડજે. અમારામ દેખાય છે સેન્ટર. હા તમારા નીચે બેહો તો દેખાય. સેન્ટર નીચે બેહજો. હા પણ બેહવું પડે તો વચ્ચે વચ કમ્પ્લીટ આવો. દેખાડ
તો જુઓ સરસ મજાનું મેઘ દેખાઈ રહ્યું છે. શ્રી ગણેશાય નમઃ. સંત શ્રી સોમનાથ બાપુનો બંધારા નિમિત્તે ભવ્ય સંતવાણી કરવામાં આવી હતી એનું આ પોસ્ટર છે. સંતવાણી કલાકારો હાજર હતા. બનાના દાતાશ્રી, આયોજક જય વાડીવાળા અલગધણી આશ્રમ, સંત છે મહંત શ્રી સોમનાથ બાપુ ગુરુજી, જસાનાથ બાપા જય વાડીવાળા અલગધણી આશ્રમ, રામટેકીની સામે મૂળ પોસ્ટ ચોરવિલા, જે તમે આમાં જોઈ શકો છો. આ સ્થળ છે જો તમે આવી શકો છો, રામ ટ્રેકની સામે ચોરવીરા. મહંત શ્રી પંકજદાસ બાપુ શ્રી જથાનાથ બાપુજી એટલે કે ગુરુ શ્રી મેઘનાથ સ્વામી બાપુને હાર ચડાવી રહ્યા છે. આ અમારું સ્ટાફ હતું જે દર્શન કરવા માટે આવ્યા હતા અને બધાની સમાધિ પર ફૂલો ચડાવ્યા હતા અને આશીર્વાદ લીધો હતો. આજે પંકજદાસ બાપુ અને હનુમાન દાદા ફૂલ ચડાવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે. જય રામાપીર. આજે હનુમાન દાદાનું મંદિર જે તમે જોઈ શકો છો. તો આપણે હનુમાન દાદાના દર્શન કરીશું અને ધન્યતા અનુભવીશું. હવે આપણે જઈશું ત્યાં બાજુમાં જ આવેલું રામાપીર ભગવાનનું મંદિર. આ છે અલગધણી રામાપીર, જે મહંતજીએ ફૂલા ચડાવ્યો અને દર્શન કર્યા છે, જે તમે આમાં જોઈ શકો છો. અને એની સાથે અમે પણ દર્શન કર્યા અને વિડીયો ઉતારી રહ્યા છીએ. મોક્ષિવ ચેનલ. જય રામદેવજી મહારાજ, સંત શ્રી મેઘ સ્વામી, સંત શ્રી જસાનાથ બાપુ, સંત શ્રી સોમનાથ બાપુ, હવે છે મહંત શ્રી પંકજદાસ બાપુ, ગુરુ શ્રી સોમનાથ બાપુ, જય વાડીવાળા અલગધણી આશ્રમ. જ્યારે આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ફરીદા મીર ગાયન કલાકારને બોલાવ્યા હતા અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે માતાશ્રી, આજે પંકજદાસ બાપુના પહેલાંના ચિત્રો જે અમે તમે આલ્બમ દ્વારા તમને બતાવીશું. આ છે પરમ પૂજ્ય સંત શ્રી સોમનાથ બાપુની છબી, જે તમે આમાં જોઈ શકો છો. આજે પંકજદાસ બાપુ ભક્તોને સલાહ આપી રહ્યા છે, જે તમે આમાં જોઈ શકો છો. આ એમના ભક્તો આવ્યા છે. હજારો ભક્તો દૂર દૂરથી આવે છે અને સલાહ લે છે. આ છે પરમ પૂજ્ય સંત શ્રી સોમનાથ બાપુનો આશ્રમ, જે તમે આમાં જોઈ શકો છો. પરમ પૂજ્ય સોમનાથ બાપુ દેવલોક પામ્યા હતા. તારીખ છે 13/10/2020 ને મંગળવાર, આસો સુદ 11. આ છે રામાપીર ભગવાનનું મંદિર. શ્રી ગણેશાય નમઃ. જય ગણપતિ દાદા. અલગધણી આશ્રમમાં છે આ રામાપીરનું ભગવાનનું મંદિર. અને અહીં બિરાજે છે સંકટ મોચન હનુમાન, એટલે કે હનુમાન દાદા. જય હનુમાન દાદા. આ છે મહંત શ્રી પંકજદાસ બાપુ, જે તમને હમણાં વાત કરી. પંકજદાસ બાપુ. આ છે રામનું મંદિર. આ છે જૂની છબીઓ, જે તમે આમાં જોઈ શકો છો. શ્રી પ્રકાશ સદગુરુ સોમનાથ બાપુ, ચોરવીરા, થાળ.
રાપીના ફોટા છે એ તમે આમાં જોઈ શકો છો. જય ગુરુ મેઘનાથ સંત મિલાપ 7/10/2007. મન શ્રી સોમનાથ ગુરુજી જસાનાથજી. આ છે પંકજ ભગત શ્રી ઘુમતી તળાવ ડાકોર, ત્યાંના ફોટા છે. આ છે ગુરુ મેઘ સ્વામીની સમાધિ. આ પહેલાંના ફોટા છે જે રણુજા ચાલતા ગયા હતા ત્યાંના આ ફોટા છે પંકજદાસ બાપુના, જે તમે આમાં જોઈ શકો છો. આ છે પંકજદાસ બાપુ. સંત પ્રકાશ સદગુરુ સોમનાથ બાપુ ચોરવીરા ધાર. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આ ત્યાંની બેઠક છે જે તમે જોઈ શકો છો. અત્યારે પર એમની એમ જ જોવા મળી રહી છે. એમનું આ છબી છે જે તમે આમાં જોઈ શકો છો. પૂજો પૃથ્વીને તો પ્રગટ થાય આકાશ, પૂજો પૃથ્વીને તો પ્રગટ થાય આકાશ. સૌરો મદક 4 વીરા સાચો સંશી સોહમનાથ. ક્રોધ માહી મોધ મહી કહે વડા ધર્મના વાત. સૌરો મદક 4 વીરા સદગુણી સોહમનાથ. જય અલખધણી. પૂજો પૃથ્વીને પ્રગટ થાય આકાશ, સૌરો મંડક 4 વીરા સાચો સંત સોમનાથ. ક્રોધ મારી મોર તજી કહે વડા ધર્મની વાત. સૌરો મંડપ 4 વીરા સતગુણી સોહમનાથ. જય ગુરુ મેઘનાથ સંત મિલાપ. તારીખ 7/10/2007. મેઘનાથ. મન શ્રી સોમનાથ ગુરુજી જસાનાથજી. પંકજ ભગત. આ છે ગુરુ મેઘ સ્વામી અખંડ જ્યોત. ગંગાના તીરે જેવું ગારિયા જ્યાં નીનર મચ્છુ નદીના નીર. સંવત 1461ના 1/7માં મેઘ સ્વામી બાપુએ સમાવ્યા શરીર. જો જીપીઓ છે, તલવાર છે, પછી ગેડી બાર છે, ગેડી છે. આ બધું બાપુનું જે જે વસ્તુ છે બધું અહીંયા. આ છે નૃસિંહ અવતાર ભગવાન વિષ્ણુનો. લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. આ છે લક્ષ્મી માતાનું સ્વરૂપ, જેને કંકુ માતાજી એટલે કે કંકુ માતા તરીકે પૂજાય છે. આ છે ભૈરવ દાદા, જે તમે જોઈ રહ્યા છો ભૈરવ દાદાની મૂર્તિ.
હવે પંકજદાસ બાપુના મુખેથી આપણે પ્રવચન સાંભળીશું અને આપણે એના વિશેની માહિતી લઈશું. અલખધણી આશ્રમ વિશેની માહિતી આપશે તે આપણે શાંતિથી સાંભળીશું. ગુરુ તો હાસા જ છે. હવે ગુરુ એટલે કોણ એમ મારું કહેવું. ગુરુ કોઈ વ્યક્તિ છે? શરીરમાં છે ના ભાઈ, ગુરુ નિરાકાર છે ભલામણ. જેનો આકાર નથી એ ગુરુ છે. દાસીજી સાહેબ શું કીધું? ગુરુ કાયા મારા વાલા ના ઓછા. કાયા એટલે શરીર નો છે. કાયા મટી જાય છે ભલામણ. ગુરુ કર્યા પછી કાયા મટી જાય. ગુરુ કયા પછી મટી જાય. ત્યાં સુધી તો કાયામાં હોય ને. હા, હાલ એટલે શબ્દની જ મારા મારી છે. કીધું કે ધન ગુરુ દેવા ને ધન ગુરુ દાતા, કે મારા ગુરુજીએ શબ્દ સુનાવ્યો. સૂતો જગાડ્યો, કુઈ ગયો તો આમ હા સૂતો રે જગાડ્યો કે મને દેશ રે દેખાય. ઓળખાય પછી મને અલગ પુરુષને ઓળખાયો. ધન ગુરુ દેવા ને ધન ગુરુ દાતા, કે ગુરુજીએ મને શબ્દ સુનાવ્યો. બુડતો તો એટલે સંસારમાં બુડી જતો, એમાંથી બુડતા તાર્યો અને ઓલા જમડાના હાથેથી છોડાયો કે ધન ગુરુ દેવા ને ધન ગુરુ દાતા, ગુરુજી આવો શબ્દ સુનાવ્યો. એટલે શબ્દની તાકાત છે. તમારી આગળ રહ્યો ને શબ્દ, એ શબ્દની તાકાત છે. નામ રીમાન છે. નામ આપી દે નામ શું તરવાનું ઠામ, સદગુરુ દાતા એક જ વાર આપસ અવસર. પછી તમે જેમ લુગડા ફેરવાની પર ફેરવે, એમાં કાંઈ મળવાનું નથી. આમાં એકાબીજાને જોવા જવાનું થાય ને, દેખા દેખી થાય, એ નર અધૂર્યો કહેવાય. હે, હું એમ થાય કે તું કાંઈક કરસ, બોલો કે તું કાંઈક કરો, એને કાંઈ ન થાય. તો પોતે કાંઈક કરો. હે, પોતે કાંઈક કરશો તો તમારું કાંઈક રહેશે, નકર કાંઈ રહેવાનું નથી. પોતાને કાંઈક કરવું પડશે. પોતાના પુણ્ય વગર પાર ન પડો. પોતાને કાંઈક પોતાનું પુણ્ય વગર. એમાં રામદેવજી મહારાજ એક મોટી સોપાઈ કરતી છે, મસ્ત છે કે પૂછો પૂરા પંડિતોને, એથી પૂછો શીખ સંન્યાસને, કે આમાં નિજના ગુરુ કોણ? હે? નિજ એટલે કોણ છે? એ કોઈ આકાર છે? નથી કોઈ કોઈ સ્વરૂપ છે? ના. તો એને નિજ કહીએ કે નીચ કીધા કે નિજ? નીચ તો આ પાંચ તત્વનું શરીર હોય ને, એક દિન સમય એને નિજ સ્વરૂપ કહે છે. તો એના ગુરુ કોણ છે? તો નિયમ છે. તો નિયમના ગુરુ કોણ છે? તો ભાઈ આના ગુરુ જ કીધા છે. આપણે આપણે ગુરુની જ વાત કરીએ. તો આના ગુરુ કોણ? તો એની આગળ કે નિયમની આગળ એક જ છે, સત્ય સિવાય કાંઈ છે નહીં. તું હાચું બોલ, ખોટું રવા દે. નિયમ કોકને છેતરવાનું બંધ કર દે, કોકને લૂંટવાનું બંધ કર, ખોટું જોવાનું બંધ કર, ખોટું કામ કરવાનું બંધ કર. પોતે શો પોતાના કર્મ તરીકે એ ઓળખાય છે, નકર કોઈ ઓળખાતું નથી. એટલે પોતે પોતાના હાજર થવું પડશે. જ્યાં સુધી પોતે પોતાની ખબર ન લે, ત્યાં સુધી કોઈ વસ્તુ મળવાની નથી. આટલું રામ. નકર મારું ભજન કરે થાય કે મારું મન સડ્યું છે કે ડોલ શિખામણ મને શું કરે? મારું મન સડ્યું છે કે ડોલ કે શિખામણ મને શું કરે? હે, મને સંત ભલે સમજાવે, એ સમજણ શું કરે? હવે બે કોથળી દારૂ પીને બેઠો હોય હોય તો એનાથી મને કાંઈ કોઈનો ફેર ન પડે. પોતે ઉત્સવ એ થાય, અહંકાર આવી જાય, આવરણ આવી જાય, અધિકાય આવી જાય. પણ સંતોએ ના પાડી છે, પોતે વિસરી જાઓ. આ ખોટા કર્મ બંધ કરી દો. એથી તમારા પરિવારને તકલીફ છે, તમારા ઘરને તકલીફ છે, તમારા બાળ બચ્ચોને તકલીફ છે. હે, ઓલા કાયમ તમને પપ્પા પપ્પા કહેતા તેથી બાપુ જ કહે છે પીને આવશે, તેથી તમારો શબ્દ પડી જશે. એટલે તમારી જે વાણી વર્તમાન એ તમારી આગળ છે. સંગત એવાનો કરવો કે જે તમે હોય ને, એ જે સામે વ્યક્તિ હોય ને, એવું એની કિંમત થાય એવી કિંમત તમારી થવી જોઈએ. એવાનો સંગત કરવો. હે, સંગત કોનો કરવો? યુવાનો સંગત કરવો. ઓલ પીવા જતો યુવાન સંગત નહીં કરવાનો, નકર તમને પાણી પીવાની જગ્યા હારી નહીં હોય ને એવી જગ્યાએ લઈ જઈશ, ના ન્યા પાય છે અને ફૂંડી પેટ તમે ગટરું પીડ્યા રહીશું. યુવાન સંગત નહીં કરવાની. સંગત કોક હાસા નહીં કરો.
તો તમારી હીરા બરોબર તમારી કિંમત થાય ભલામણ. જો ગુરુ એવા કરવાના કે ગુરુ જે જગ્યાએ બેઠા ને એ જગ્યાએ આપણે બેહાડે તો એવા ગુરુ કરવાના. લાલસુ કપટી ઢોંગી ધુતારા આવા ગુરુ નહીં કરવાના. ગુરુ જ્ઞાની કરવાના. એટલે એનામાં જે જ્ઞાન હોય ને એ જ્ઞાન આપણે નથી તો આપણે એ આપણા ઘરમાં દઈએ આપણા બાળ બચ્ચાને આપણે આપીએ જેથી કરીને આપણું જીવન ઉજળું બને. એટલે છેતરવામાં તો બધા તૈયાર જ છે ભલામણ, પણ છેતરાઈ જાઓ. હરિશ્ચંદ્ર રાજા એ વસંત દઈને છેતરાઈ ગયો, એને રાજ આપી દીધું. એની એક દિના સમય અયોધ્યાના ઘાટ ઉપર વેસાઈ ગયા. છેતરાના જ નહીં ગુરુ આગળ આ છેતરાવાનું કીધું. તમે છેતરાઈ જાઓ, કોઈ છેતરવાનું ન કરતા. શિબી રાજાએ અંગ કાપી નાખ્યા, એક હોલાને બસાવ તો ન કેવું ખાટકી વાડેથી 2 કિલો લઈ આવીને દઈ દો. પોતે આખું શરીર તાસવા માંડ્યા, તાસી તરાજવા મૂક્યું. શેનું માથું એક બાકી રહ્યું. એટલે સંતો એ કીધું માથું તમે મૂકો ને ઈ માલ ખાય. એટલે મેન વસ્તુ આ છે. પણ આપણામાં આવરણ અધિકાર ઈર્ખા. જો ભાઈ તું આગળ જતો હોય તો મને સારું ન દેખાય, ભરતભાઈ 2 ડગલા આગળ વધતો હોય એનું કેમ પગ પકડું થી હેઠો પડવો જોઈએ. ઉભો ન કરે પાણવન કરે. ઓલો અમથુદાસ છે તેમ કે 2-5 જણા ઓળખા છે, ઈ ઓળખાવ ન દે, હું ઓળખાવ છું. એટલે ભાઈ ઈની હાજર તું રહ તો ઈને જ વધારે તને ઓળખશે. તું હાસી એની કરણી ઉપર વિરોધા અને એની કમાઈ ઉપર એટલે તને ઓળખશે જ. પણ મોટું નથી થવાનું, આમાં મોટપને મારી નાખવાની. એટલે પોતે મોટો જ છે ભલા માણસ. અને સદગુરુ દાતા સૌની માટે બધાને મનોકામના પૂરી કરે. બોલીએ સદગુરુદેવ દેવ કી જય, રામદેવજી મહારાજ કી જય. જ્યારે પંકજદાસ બાપુ સમાધિમાં બેસે છે ત્યારના આ દ્રશ્યો છે. એ આવી રીતે સમાધિમાં બેસતા હોય છે. જે અલગધણીના આશ્રમમાં આ ધૂનો 70 થી 80 વર્ષોથી હંમેશા સતત ચાલતો રહ્યો છે અને આજે પણ સદા ચાલતો રહ્યો છે, જે તમે આમાં જોઈ શકો છો. અલગધણીના આશ્રમમાં સદા જ અખંડ આ ધૂનો ચાલતો રહ્યો છે. હંમેશા બાપુ સમાધિમાં બેસતા હોય છે. બાપુજી અહીંયા સમાધિમાં બેસે છે.
આ છે માતાજી જે તમે જોઈ રહ્યા છો. जब तू जन्म्यो जग में जग हसे तू रोय, ऐसी करनी कर चलो तुम हसे जग रोय. संकट कीजिए संत कभी न निष्फળ હોય, લોહા પારસ પરસ્તે શોભી કંચન હોય. અંતર કરી આત્મા એનું વજન કોઈ કરે, દાસ પ્રકાશ સંત સોમનાથ ચરણે सदगुरु बिना एनु वजन नहीं चढ़े. दिल में है दीदार है बाट बड़े संसार, सतगुरु दर्पण शब्द दारूप दिखावन हार. आया है सो जाएगा राजा रंग फकीर, कोई सिंहासन चले कोई बांधे चल जंजीर. जय अलखधनी, जय रामापीर. આજે પંકજદાસ બાપુ માતાશ્રી. મિત્રો હવે આપણે આ બધાના આશીર્વાદ લઈશું અને ધન્યતા અનુભવીશું. જય अलखधनी, जय रामापीर. આનું આખું માંગવાઈ જવું જોઈએ. સડાવ્રત રામ રોટલું. અમને ખૂબ મજા આવી અને પછી જવાનો સમય થઈ ગયો હતો એટલે અમે ગુરુજીના સાથે જમવા પણ બેસી ગયા. જય ગુરુદેવ.
જય અલગધણી સોમનાથ બાપુ પંકજદાસ બાપુનો આ ઇતિહાસ હવે આપણે રામ ટેકરી જઈશું, ત્યાં પણ રામાપીરના ભગવાનના મંદિરના દર્શન કરીશું. તો ચલો અમારી સાથે. આ છે રામ ટેકરી, અલગધણીનો આશ્રમ છે. જે લોકો અહીં આવે છે, રહે છે. લીલા પીળા તારા નેજા પર કે રણુજાના રાજા, લીલા પીળા તારા નેજા પર કે રણુજાના રાજા. આ છે રણુજાના રાજાનું અલગધણીનું મંદિર. આ છે ટેકરીવાળા બાપુનું મંદિર. આ ટેકરીનું નામ છે રામ ટેકરી. લીલા પીળા તારા નેજા પર કે, લીલા પીળા તારા નેજા પર કે. જય જય રામાપીર. સામે જે દેખાય છે તે છે ગૌશાળા. આથી 108 આરતીનું સ્ટેન્ડ. અમે 108 દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે. જાઓ ને